અને હવે જો શીત લહેરનો કહેર। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધી શકાયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશા બદલાય છે, જેને કારણે આ ઠંડી વધી છે। આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં ફરી ઘટાડાની શક્યતા વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સવાર અને સાંજે ઠંડા પવનો ફૂંકાયા। वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 5 डिग्री का ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री सेल्सियस का फॉल का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स। और उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा।